તમને 8 દિવસ તાવ આવ્યો, અણશક્તિ આવે, શક્તિ ચાલી ગઈ હોય, તમે ઊભા ન થઈ શકો, ઘરમાંથી નીકળો નહીં, ઘરે ને ઘરે પડ્યા રહો, સૂઈ રહો બેડ ઉપર, પછી શરીરમાં થોડી શક્તિ આવે અને તમે થોડા દિવસો પછી બહાર નીકળો, કોઈ તમને મળે અને પૂછે કે કેમ બેન હમણાં દેખાતા નતા, તો તમે શું કહો? મને મજા ન હતી, મારા શરીરની અંદર શક્તિ નથી. શું કહો? અણશક્તિ આવી ગઈ હતી. એનર્જી લેસ, એનર્જી એટલે શક્તિ. તમે એમ નહીં કહો મારી અંદર ગણપતિ નતા, મારી અંદર કૃષ્ણ નતા, મારી અંદર ભગવાન નતા. શું કહેશો? શક્તિ. બધા જ દેવો છે તે બધા જ દેવો પ્રણમ્ય છે. બધા જ દેવોની આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મોટી મહત્તા બતાવી છે, બધાની જ પૂજા બતાવી છે. આપણા સનાતનમાં તો પંચાયત દેવોની પૂજા મુખ્ય બતાવી છે. જેમ સમાજમાં, ગામમાં જેમ પંચાયત હોય એમ દેવોની પણ પંચાયત છે. એ 5 દેવોની પૂજા મુખ્ય બતાવી છે. માણસ સનાતન ધર્મમાં કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય પણ એ પંચાયત દેવોની પૂજા બધાએ કરવી જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. પણ જ્યારે શક્તિહીન માણસ થાય છે ત્યારે એ જગતમાં હાંસીને પાત્ર બને છે. જો તમારે જીવનની અંદર કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો માં ભગવતીનું ચરણું તમે લઈ લો એટલે બધી જ વસ્તુ તમને પ્રાપ્ત થઈ જાય. તમારી ઘરની અંદર જો લક્ષ્મી સ્થિર થતી ન હોય, લક્ષ્મી ટકતી ન હોય, પૈસા ટકતા ન હોય અને તમારે લક્ષ્મીને સ્થિર કરવી હોય, લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો નવરાત્રી હોય. આ એક અચૂક ઉપાય બતાવું છું, નાનો એવો જ છે, આમાં કોઈ ખર્ચ નથી. તમારે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય ને લક્ષ્મીને સ્થિર કરવી હોય તો નવરાત્રિના સમયમાં અષ્ટમીના દિવસે નાની નાની જગદંબા સ્વરૂપ 9 બાળાઓને, 9 દીકરીઓને બોલાવી એના ચરણ ધોઈ, એ ચરણ ધોયેલું જે પાણી હોય, જે જળ હોય, એમાં તમારી આંગળી બોળી અને બંને આંખે, પોતાની જીભે, મસ્તકે અને હૃદયે લગાવો. ત્યાર પછી એ જગદંબા સ્વરૂપ દેવીઓને કપાળની અંદર કુમકુમ, ચંદન અને કેસર આનું મિશ્રણ કરી અને તિલક કરો. એ તિલક કર્યા પછી એ દીકરીઓના માથા પર ચુંદડી ઓઢાડો અને એ ચુંદડી ઓઢાડ્યા પછી એને મનગમતી રાજી થાય, એ આનંદિત થાય આવી કોઈ વસ્તુ તેને આપો. અને અચૂક એ ન ભૂલતા કે રોકડ રકમ, રોકડા પૈસા યથાશક્તિ જે આપવું હોય તે રોકડા પૈસા પણ બધી દીકરીઓના હાથમાં આપવા અને પછી પગે લાગી અને એ 9 દીકરીઓની આરતી ઉતારવી. નવરાત્રિની અંદર આપણે ત્યાં 4 નવરાત્રિ બતાવી છે, આસો, ચૈત્ર, અષાઢ અને માઘ. આ કોઈ પણ નવરાત્રિમાં તમે આ વસ્તુ, આ ઉપાય જો કરશો તો તમારા ઘરમાં, તમારા ખીચામાં કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા કોઈ દિવસ ખૂટશે નહીં. આ કરીને ઘરે હોતા રહ્યો તો પૈસાનો વરસાદ કે ઘરમાં નહીં થયો તો કામ કરવું પડશે કે આ ઉપાય કીધો, હવે તો આપણે ક્યાં ક્યાં જવાની જરૂર છે નહીં. એટલે માં જગદંબાના ચરણે તમે જાઓ તો તમને બધું જ પ્રાપ્ત થાય છે. માં એના ચરણે આવેલાને કોઈ દિવસ નિરાશ નથી કરતી, પણ જરૂર છે શ્રદ્ધા સાથે એ જગદંબાનું સ્મરણ કરવાની, એના ચરણે જવાની. કરવું કાંઈ નથી, લેવું બધું છે. કોઈ અમને પૂછે ને તો કહે ને કે ભાઈ તમે 7 મંગળવાર કરો, 3 કરે કે આવા તો કઈ છે નહીં. શ્રદ્ધા ડગી જાય છે. ફળ જે મળ્યું, આ બેનને જે દીકરો મળ્યો ને કૃષ્ણની જેવો, એની શ્રદ્ધા હતી, એની શ્રદ્ધા હતી.